એમ દેવી કળા માની છે અમારી રાય. ભક્તિ કરવી કોઈ હેલી વાત નથી. માં ભગવતીનું ભજન, ભગવાનનું ભજન એના માટે પોતાના દેહનો ત્યાગ કરવો પડે. આપણી સમાજમાં આપણા વડવા જોગીડા બની ગયા, બાવા બની ગયા. માયાધાન મેળ્યું મોલાદ, હગાવાલા ભાઈઓ દેવી જાતા કરી, જેને ભગવા પહેર્યા છે ને એવા અમર ઇતિહાસ ફેર્યા છે. ભક્તિ કરો પાતાળ में दाबी डूबी रहे नहीं, પ્રગટ હોય આકાશમાં એની કસ્તુરની માલપા વાંચો ભક્તિ કરો પાતાળ में दाबी डूबी रहे नहीं, એની કસ્તુરીની માલપા વાંચ. એ તો પ્રગટ હોય આકાશ. નરેશભાઈ આપણા વડવાઈ દેવી હાટો થઈને ભેટ પહેરાશે. આ વસ્તી હાટો થાય જેને માયા ધાન પેટની માલપા હારું રાંધીને ખાતું નથી, શરીરની માથે હારું લુગડું પહેરવા નથી ભાઈમાં. બરાબર ભાગરાજની દેવી જમવા ઉતરી એટલે આ નંબર વસ્તી છે જેને જહલ પાણીઓ પડ્યો ભાગલો. મારા બાપ સવલાની વસ્તી નો આવડી છે. જગતમાં કીધું કે કોઈ વાલું હગું હોય, વાલા ભાઈઓ હોય તો પોતળીના દર્શન થાય, નકર આ સંદર્ભના દર્શન એમને એમ ન થાય. 12 મહિને 100 મહિને 12 વર્ષની જરૂર થઈ જાય, મઢની મલપા જાળિયા બાંધી કે પણ દેવીના દર્શન ન થાય. આપણી સમાજમાં કીધું કે ભાવના ભાઈઓ, ભાવના હગુ, ભાવનું હગુ, ભાવની દેવી. ભાવ વગર બાપની દેવીના દર્શન ન થાય. મારા બાપ હગરાજની શેખલિયા કુળમાં વડા મારા બાપ હગરાજની દેવી, મારી વડી દેવી વિહળી. 12 મહિનાની જરૂર થઈ ગઈ. દેવીનો વળગ્યો બાકી હતો પણ વસ્તી સરકતી હતી.
બાપ સવલો રોય રોય આહુડા પાડી કહેતો તો તારે કેવું હોય તો મને સવલાને કહી લે, પણ મારી ગરીબ વસ્તીની કેતી નહીં હો. પણ આવા ભાઈઓ હોય પણ તેથી મારા દાદા હગરાજની દેવી બોલી લેને મારા સોચ્યા એક દી આંચુ વિનાના પારેવડા હશે. હિમાલય જઈ હાડ ગરાવતી દેવી બોલી હાલો હાલો મારી સવલાની વસ્તી મારી ધીજામાં આવો. એક માણાના મનકા બની અને મનની મૂકી દો. મને વડા હગરાજની દેવીને ટપોરો મારો અને તો મારી વસ્તીની મારી તો દીકરા જેવા દાન ન દઈ દઉં તો મને વડી દેવી વિહોળીને મને ખોટ લાગી જાય મારી ના. આજે જેમાં દેવી અમર બોલી પાડી મારી નાય એકદી મારી વસ્તીને કહેજો ₹1000ની ગુંગળીનો વ્યવહાર આપી દે અને મારી વસ્તીના મનના માફિયા પૂરા નો કરતી જાવ. એટલે મને વડી દેવી મને વિહળીને મને ખોટ લાગી જાય. મારા દાદા હગરાજની દેવી મારી ધોરાજીના નવરંગા માંડવાની દેવી મારા દાદા કરસનની દેવી આવીને ઊભી રહી ગઈ અને એકદી આ પાયડીના ઢેંબે મારા બાપ રખા વધુ તો અમર બોલી પાડતી. હાલો હાલો મારી સવલાની વસ્તી એકદી મારા મનના માફિયા પૂરા કરી દો અને મારી વસ્તી માંગે ઈ અને મારી દુબળી વસ્તીને તો માંગ્યા દાન ન દઈ દો. તેથી મને હગરાજની દેવી મને વિહળીને ખોટ લાગી અમારી નાય. આજે જેમાં મારા બાપ સવા બાપાએ હાથમાં ડાકલો લઈ અને દેવીનો વેરાગ કર્યો છે. કેવો વેરાગ કર્યો છે? કાબરા સદરવાનો માથો ભીડી
માં જ્યારે કુડા માથા રમવા ઉતરે અને તઈ મારા બા ભાગરાથી દીવી વિહોલી દીધી વિરાગ ભુરિયા નાયમ નીલ નારી તારા બસેલા હોય છે એક દી આજે જાબા તમારી વસ્તીના હોશિયાર આહોડા ઋષિ નો તો મને બાપ સવાના ખોટ લાગી જાય
એની મને સગાઈ બાળપણમાં જન્મ માવતર મરે એને સારી દેશું આ જગ્યામાં એક દી મિત્રો અમારી ત્યાં પાણી ગવાય છે આ ભારતના માલી પાસેથી વડવાનું પાતર બી ગયું એની વસ્તી તો રોતી હતી પણ મારી નાયત હતો ખોબલે ઢોબલે રોતી પણ મારો બાપ સવલો કે મારી પગે લાગવાનું હોય બેનમાં દેવી કોઈને માજી બંધાય નહીં દેવી કોઈની રોજી રોકાય નહીં મામા દેવી કોઈની બાંધી બંધાય નહીં દેવી કોઈથી રોજી નો આ તો 100 ધારી ઉગાડી તલવાર આ તો તરવાર કહેવાય જાતાય કાપે ને વળતાય કાપે પણ આનું થાવું અને આના જેડે હાલવું એ તો બહુ કઠિન વાત આની હાટું થઈ વાલું હગું દાતું કરવું પડે વાલા ભાઈયું દાતા ભાઈ ઉઠી જાય ગુર ઉઠી જાય મારી નાચતી એટલે સમય આવે ત્યારે કીધું છે મારી નાચ સમય આવે ને તને પોતાના બને પરાયા વાલા બની જાય વેરી આપણી સમાજમાં મારી કાળીવેલ સમાજમાં મારી દેવી બધું સમાજમાં કીધું એમાં એક ચકોર આવે છે કેવી જગતમાં ભાઈ ઉઠી જાય ઉઠી જાય વાલા બની જાય વેરી
ખોખડી માં જઈ મારા બાપ જીતમાં થયું જાઓ એક દી હું સવલાની દેવી બોલું એક દી મહન ખણીની મલકા મારો બાપ જીતમાલ નોરતાની આઠમ આવી નોરતાની આઠમ ભરવા મારા દાદા જીતમાલ હાલી નીકળ્યા હાથમાં ડાકરો લઈ અને હાલતા 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 હાથ ગામના મેળામાં આવી કોડિયા બ્રાહ્મણની સેજ દે ત્યાં કને મારા બાપ જીતમાલને એમ થયું કે લાઈને જીતવા બે ઘડી અહીંયા હોકો પી લો એમાંથી શેની જગતી શેની માલપતિ બેદવાનો હિંગારો લઈ અને મારા બાપ જીતમાલ વોકા માથે મૂક્યો તા ભૂતળા ખાર 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 આયા જગતમાં કોઈ નથી મરી દેવી સિવાય મર કોઈ નથી મારા બાપની હિમાલય હોઈ ગઈ મારા બાપની દેવી તો હિમાલય વહી ગઈ પણ વનવગડાની મલકા આ રણમાં મારું કોઈ નથી પણ આ સમયે રણની દેવી હોય તો મને દિત્યાને ઉગાડે અને મારા કુળની મલકા એને વડેરી કઈ પૂજું કર્મની સાંકળો સ્વાંગ અને મારી રણની દેવી આવી હા 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 ये मरी अगे नी भेज कुटी देवी मरी मां कड़ा थोरना हाडी देवी વાત કરતા વાર લાગે દાદા જીતમાલ જગતી સેની માલપતિ દેતવાનો વિંગારો અને હોકા માથે મૂક્યો ભૂતડા આવી ફરતા ખાવ 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 કરવા માંડ્યા અજાણા માણસો આવી મારા બાપ જીતમાલને ઘેરી લીધા અને એ સમયે મારો બાપ જીતમાલ નધન કરે અહીંયા જગતની માલિકમાં મારું કોઈ નથી મારી રણની ઘીસુની દેવી ખમા મારા દીદિયા
ઓલા કોડિયા બ્રાહ્મણની માટી ઉધરા આવી અને મારા બાપ દીધમાલને કીધું મામા કે તમે કોણ છો? મારા બાપ દીધમાલ થી વેણ નીકળી ગયો કે તમે એવા હું. મારા દાદા દીધમાલે કીધું કે તમે એવા હું કે અમે એવા તમે હો તો લ્યો પ્રસાદ. ઓલા કોડિયા બ્રાહ્મણ ની માટી લઈ અને મારા બાપ દીધમાલ ના હાથમાં આપી દીધી. અહીંયા મારું વાલું હગું નથી કોઈ. અહીંયા મારા વાલા ભાઈઓ નથી. મોહન ખડીની માલિકા હું દીધમાલ એકલ. મારી દેવી વહી ગઈ પણ વનવગડાની માલિકા મારી રણની દેવી હોય તો મને દીધમાલનો નો ઉગાડે. આ તો મારી કર્મની હાઈટનો સ્વાગ લઈ મારી ધોળી હાડીના હણઘાની દેવી આવી ફીરે ગઈ. ખમા ખમા મારા દીધમાલ તને જાજી ખમા બેટા. ઓલા કોડિયા બ્રાહ્મણની માટી રે એ અથડીની માલપા તારા બુસ્કોટની બાની માલપા સડાવી દે. મને આયો મારું કોઈ નથી. તે કર્મની હાકમાં તો સ્વાદ નહીં. મારા દાદા દીધમાલનો સોટલો ચાલી અને મારી રણની દેવી મહાન ખડીની માલ પાસે ઉભો કરી અને બહાર કાઢી અને મને સિંદૂરીના હાથમાં આપી દીધી. તે દરિયાના લોટની દેવી આવી ઉભી રહી ગઈ. ખમા મારા દીધમાલ દરિયાની મારી પાસે વેગું જહાજ ડૂબવા દઉં મને સિંદૂરીને ખોટ લાગી જાય બહાર.
દેવી બીજા તમારા ધૂનમાં ભલે દેવી આવતી છે ભાઈ તમને મારો હક દખનો ભાગીદાર મારી વેલા વેલાની સાયા મારી દેવી મારી દેવી બાપ જગતમાં આ પુતળીના દર્શન કરવા હોય કોઈ ગણસો પાત્ર ગણ ભેદો મારી નાયત હોય બટુક મામા નરેશભાઈ દેવી એમ નામ નામ બોલે આ દેવી હાટો થાય આપણા હાડ હોમી દેવા પડે કાશીની બજારની મલબા રાજા હરિશ્ચંદ્ર તારામતી પુત્રનું નામ રોહિત કાશીની બજારમાં વેચાઈ ગયા બિલખાની અંદર શેઠ સગાડસા સંગાવતી પોતાના સતને ખાતર પોતાના એક વચનને ખાતર પોતાના દીકરાને એક ને એક દીકરાને ખાંડી અને સાધુને અર્પણ કરી દીધા હોય એ ભક્તિની શું તાકાત છે મારા બાપ લુણગાજી મારી માં લુણકી ના બેરાગની મળી ગોપી પટેલ અહીંયા માનની દેવી ગોપી પટેલ એક જાતનો પટેલ હતા પણ માં લુણકીના જુબીને માને ભાઈ હતા દર વર્ષે મારા બાપ લુણગા દેવીને જમાડે અને ગોપી પટેલ આવી દેવીને પગે લાગે ખાલી એક એવો સમય આવી ગયો મારા બાપ લુણગાની દેવી જમીને ઊભી છે અને ગોપી પટેલે આવી મારી માં હકદરીને ટપોરો માર્યો માડી માયા ધન માંગવા નથી આવ્યો માયા ધન માંગવા નથી આવ્યો કે મારે ઘરે શેર માટીની ખોટ છે ને એટલે તારી પાસે આવ્યો પણ તઈએ ઈ સમયની માલપા મારી માં લુણકી મારા બાપ લુણગાને કીધું લુણગા બુઆ હાથીને હાથ હાથ વરસવી ગયા ચાંદીના પતરા જવાબલી ગયા વાલ દાતુલિયા જન ડગમગવા લાગ્યા આછું ના તેજ જના હરાવા લાગ્યા બોમત ગઈ ને હજી થોડી રહી મારા વિહામાં એ તમારી દેવી મારો ખોળો તો ખાલી રાખ્યો પણ મારો ભાઈ અટાણો રોવે છે મારા બાપ લુણગા પાસે આવી ઊભી રહી ગઈ જા જા ગોપી પટાલ 9 મહિના નામા ધારે તારા ઘીરે તો દીકરા જેવું દાન નો દઈ દઉં એ તો મને લુણગાની દીને મને ખોટ લાગી જાય
કાળિયા ભૂરિયા ના યમલ ની લેનારી રે ભગરિયા બુઢાની ભાગનારી રે અને મને ઈ સમયે મારા બાપ લુણગાયા મારી માં લુણકી ડબોરો અને આવી ઉભી રહી ગઈ પણ સતીના શબ્દ જાય નહીં મિત્રો દિન ગણતા માસ ગયા વર્ષે આસ રહ્યા સૂરજ ન ભૂલી સાઈબા જેના નામ રહ્યા વિષય 9 મહિના નામા ધારી ગોપી બટલા ધીરે દીકરાનો જન્મ થાય પણ વર્ષો વીતી ગયા અને જા પાછી દેવી જમ્યા ઉતરી દેવી જમવા ઉતરી અને મારા બાપ લુણગારી દેવી સંસારના શોકની મલબા કુંડાળું તાણી અને સાસર નાખવાનો સમય આવ્યો મરી માલુણકી રતન કરે મરી નાથ અરે મારે અટાણે તો જમીન ઉભી છું તારા લુણકા ભુવા હામો તો ત્યાં ન જોયું આજે મારી લુણકી ના આહુડ હામો ત્યાં ન જોયું પણ તૈયાર શમશાનના શોકની મલબા મારી માં લુણકી ભૂઈના બાકડા મળી ભરવા એવી વેળાએ મારા બાપ લુણકાને કીધું લુણકા ભુવા તમે કીધું તું કે કોઈ એવો સમય આવી જાય એવો વખત આવી જાય મારી દેવી હકતરીને ટપોરો મારજે ક્યાં તારી દેવી હકતરી તઈ મારો બાપ લુણકો જવાબ મેડો લવા દે મારી લુણકી વાદે મારી દેવી ને અલાજી સજા લાગે મારી દેવી ને ટપોરો મારનાર આવો વ્યવહાર એક દી કમડીની દરિયામાં બોલી મારા બાપ ડોહલો હારે અમર બોલી પાડતી ગઈ લાવો લાવો મારી વસ્તી લાવો એ કમડીની દરિયામાં મારા ડોહલાનો વ્યવહાર લાવો અને મારા ડોહલાના સોટલે એક દી અમર બોલી પાડતી જાઓ અને કમડીની દરિયામાં તો હાડા તંદના મરદા બેઠા નો કરી દઉં મને લુણગોળી ખાટ ખોટ લાગી તમારી ના પણ હે મારી કાલ ખાઈને બેઠી તો બોલા કોટાની મોહની કમાન
નરેશભાઈ આ રાગ રહ્યો ને મારી નાચના હૈયાની માલ બાબત ગયો કદાચ મારી વડી દેવી વિહળી હોય તો ભલે અને મારી વડી હકદરી હોય તો ભલે એક નહીં એક પણ માનો બગડ્યો ગુંડો ફળમાં આવે અને કદાચ 100 મહિનાના છોકરાના મખે જો કદાચ એ દીખમાનો અક્ષર ન દઈ દઉં તો મને હકડિયા રોડાની જેવી મને હકતને ખોટ લાગી દે મારી ના આપણા વડવા પેલા આવા દેશી રાગ કરતા હતા એ રાગની મલમાં દેવીને જમાડતા હતા બડુકમાં નરેશભાઈ કેવા રાગ કરતા હતા પણ રાગ માથે દેવી હિમાલય વહી ગયો હોય ને એને પાછું આવવું પડે સમયમાં હા નરેશભાઈ હા મારા બાપ રામલાની દેવી કારણ કોઈ સમયની માનતા કોઈ વેરાત કોઈ તપરો એવો સમય મરી કણવટુ નાચનો વિહાર રે મરો દુખિયાનો ભાગીદાર મારો વગર દોકડાનો વકીલ એ મારી મારો વગર પૈસાનો વકીલ મારી મારા બાપા હિરિયાની દીવી મળે એકદી ખમઢેલની પેઢીમાં મારા બાપ હિરિયાની દેવી પીપરનો ઝરૂકો જેદી હળદરના તળાવની મલપા મારી માં ધાવડી અટાણે પૂજાય છે ગામમાં સરદારના તળાવની મલપા મારી માં હગત ધાવડી ગામની મલપા આપણું દેવી બધું સમાજ તો માને પણ સરદાર ગામ આખો માને મારા બાપ હરા વિશ્વાસી મારા દાદા હલાલી દીવી મને એ બધી નો આવડી છે એક દી નો આવડનો ધણી
મારા બાપ હરા હિરિયાની જેવી છે ભાઈ. એક દી મારી પીપેના ઝરૂખા વાળી હમઢિયાના દાયરમાં વધુતા મારા બાપ રખાવ વધુતા અમર બોલી પાડી કે મારી માં 4 ભાઈઓ વધુતા. આવો આવો મારી હિરિયાની વસ્તી મારી દિયામાં આવો અને તમારા મનના માપિયા પૂરા ન કરી દઉં તો મને હિરમલી મને ખોટ લાગી જાય મારી નાય. બાબા બાબા મુક્તિ નહીં ये जरा बसला ने सब्र मडे अटने वस्ती खोबलर धोबलर रोवे ત્રંબાની દિજામાં મારા બાપ હરાની વસ્તી રોવે છે પણ કદાચ ખમડિયાની દિજામાં એ મને પીપરનો ઝરૂખો વાળો લાગ્યો અને પીપરના જાય મારી વસ્તી આવી જાય. આ તો હારા તંદના મળતા તો બેઠા કરી દઉં ને તો મને હિરિયાની દેવી મને હગા ધાવડે ખોટ લાગી જાય મારી ના. મારી માં હગદડી આવી ફેરી ગઈ મારા દાદા હિરિયાની દેવી મારી બુઢાની ભાગનારી મારી ભગરિયાની વિશ્વંતી સાઉન્ડ એક વાર જોરદાર તાળીથી વધાવી લો. ભાવને ત્યાં ભક્તિ થાય. ભાવમાં ભગવાન પણ ભૂલો પડી જાય પણ ભાવમાં દેવી હોય તો કોક દી ભૂલી પડે. મારા બાપ હગરાજની દીવી મારા દાદા ધનાલી ઓછી મુડીનો એ વ્યવહાર જનમાલા લાજા મરી દીધી. નરેશભાઈ કોઈ વખાણ કરવાની વાત નથી. મારી નાયતની મારી બાકો બડું મામા અમારી વડી દેવી વિહળી અમારા શેખલિયા કોળમાં પૂજાય તો ભલે અમારા કટોળિયા કોળમાં પૂજાય તો ભલે
એકની એક છે મારી વિહળી ભાન મારી માં વિહા ભજની જ્યારે જમવા ઉતરે અને હું તો કહું છું 20 હાથમાંથી એકાદો હાથ હશે મારી માથે પણ મારી હુંડીને હુંઢે પણ મારી જાગે નથી દીધું કે ની જોગણી છે હા હા દાદા હગરાજની દીદી બાપ હગરાજની દીદી મળે કાલ કોક ધાન તો મહાની આવી જાય અને મારા બાપ દીદમાલ ઘણે બાબર હું ભૂતાબર આવી અને દીદી ખાવ ખાવ કરવા મળે અને તઈએ મારા દાદા દીદમાલ માથે મારી રણની ઘેટની આવી હા 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 મરી વહમી વેલાનો એ વિહાને રે મરી દોયલી વેલાનો મારા દાદા વડા હગરાજની દીદી સુખમાં ભલે સાઈબી એ દેવી દુઃખમાં હા ભલે મારા વિહામાં સુખ હોય ને ત્યારે સાઈબી
મળે વાલા જે વિદેશ જાય ના પડી જા દુકાળ કોઈ હાસા હસલા એ ઉડી જાય એના પગલા પીડા મારા બાપ ભગરાજની દીવી મારી માં વિહળી તેની વાત કરે મારી વસ્તી આ જગ્યામાં મનને મૂકી દો અને મારા થઈને વાતો કરો આ તો દીકરા જેવા દાન ન દે તો કદાચ મારી વસ્તી માથે કોઈ વાંધો બની જાય કોઈ વાદીડો બની જાય અને બેલી વિદાના કામણ નાખે મને રણની દેવીને ખેપોરો મારે અને તો કદાચ હાડા તને ડગલો વળવા દો ને મને દીકમાં લીધી મને ખોટ લાગી ને એ તો એક ભાવની વાત છે મિત્રો મરુવેલા વેલાનો વિહાનો રે રે એ મારી મધુરી રાતનો કલાય લંગોરનો મરો દેશ વિદેશનો બોલાવ્યો મારી દીવી મળે વસ્તી દેશ મૂકી વિદેશમાં હોઈ જાય પરદેશમાં નો હોય કોઈ કાકા કાકા નો હોય ભાઈ નો હોય વાલું હકું મારા બાપ રામની દેવી તારા સિવાય જગતમાં કોઈ આધાર નથી માં મારી હળવદરની વિદ્યા માથે એ મારી બોલનો પાવો બનાવ્યો હડપદરની નિજામાં બોલતો પાવો બનેવો મારા બાપ રામની દેવી મારા દાદા રામની હરમાળાની દેવી અને દીદી આજે વર્ષોથી મારી ના ગામ વસો હોય છે ગામનો કોઠો કહેવાય ગામના કાળિયા કોઠે દેવીએ રાવરી શું મારી રામલાની દેવીનો થાપો મારે ગામના શોકની મલબા કાળિયો કોઠો ભાંગી અને તો ભૂકો નો કરું ને રામલાની દેવીને ખોટ લાગી જાય મારી ના મારી વસતી માથે કોઈ લાજ માંડી જાય તો વગર વાગે કોઈ ધોલો ઘા કરી જાય અને ધોલો હગડે તો હાલી નો નીકળું ને તે મને રામલા વેરાગી ની જીવ મને ખોટ લાગી જમારી ના
સ્વામિનારાયણ સાલ ધંતની દેવી રાણી બે મંગલના વિરાગની દેવી મારી પાવનની દેવી વાત એક દી મારી કાળિયા બોઠાના યંધાની દેવી મારા દાદા રામલાની દેવી બોલે કે વગર વાકે કોઈ મારી વસ્તી માથે 5 આંગળીનો વ્યવહાર કરી જાય અને તો હડપદરનો સીમાડો વટવા દઉં તો મને રામલાની દેવીનો ખાધો ખોટો થઈ જાય મારી નાય આ બડે મારી માં વિહળી આવી ફીરી આય મારી બગરિયા કોડાની ભાંગલાની મારા દાદા રામની દેવી મારી કાળિયા ભુરિયાના અમલને લેનારી અને મારી કાળિયા ભુરિયાના અમલને લેનારી મારી બગરિયાની ભાંગ ઢોરે રે અખંડ દીવડાની દેવી મારા બાપ મણી કટોની ધૂની રીજાવની દેવી મારા દાદા ભાણિયા વિશ્રામની દેવી મારી માં મીઠીના દીવડાની દેવી કટોની રીજામાં મારી માં મીઠીનું કોઈ નહીં મળી મારા વાલા બની ગયા વેરી સમય આવે ને મજા મામા તારે વાલા ભાઈ હો તો થઈ જાય પણ ગઢોની દિશામાં મારી માં મીઠીનું કોઈ નહીં એકલ બની દેવીનો કન્યો લઈ સીધી સલામ કરી મારા બાપ કડું જોઈ ગઈ દેવી મનુષ્ય કરતી નહીં મારા બાપ ભાણિયાની દેવી મારી જાગને દીધું કે ની જોગણી રે આજ મારી વસ્તી માથે કોઈ લાગ માંડી જાય અને લાગ્યાનો લાગ જો પૂરો પડી જાય અને મારી સિંધુરીને ખબર પડે અને હાડા તન ડગલા વટવા દઉં લે ઊંઘવાનો માને
આપણી સમાજમાં કીધું કે મારી નાયતમાં ભાઈઓમાં જે નમતું જોગ છે એના ગ્રાહક જાજા છે. બજારની માલમાં વેપારી બેઠો હોય, હાથમાં તરાજુ લઈને બેઠો હોય, જે નમતું જોગ છે એની ના ગ્રાહક જાજા આવશે. અટાણે તો ઓલા ઇલેક્ટ્રિક કાંટા આવી ગયા, 50 ગ્રામ નમતું ન જાય કટોકટી. નમતું જો ખે નહીં કોઈ નમકુટા નમે નહીં એ ભાઈ માં મારી નાત માં નમતું જો ખે નહીં મારા વિહામાં. પણ નમતું તમારા બાપ રાજા એ દેખ્યું છે. જાડ ભાઈઓ દેવી પૂજવા બેઠા, મેલા ગલા લુગડા પહેરે, હવા પાણીનો તાવો, હાથમાં લીખાડું બોકડિયું. મારી માં લખડી મારો બાપ રાગડો, ખામી ખોરીની દીજામાં જઈને ભાઈ અટકમાં વાત લો, અજરી મજરી અણખો કર્યો. અને ત્યાંથી મારી માં લખડી કીધું રાજા આલે હવે ગામના પાદર માથે પાસ આવ્યા. મારો બાપ રાજરો નો સમજ્યા. મારી દેવી ના દર્શન કર્યા વિના મારે જવાય નહીં. માં મારી દેવી ના દર્શન કરવા છે. મારા બાપ ની દેવી જમાવતી, મારા બાપ ભાંગલ ખબરાજ ની દેવી જમાવતી. ખામી કરી લીધી, જામાં જઈને ઉભા રહ્યા. આ મારા બાપ રાજરા ને જોઈ ગયા. ઓહો, મોટા મોટા સંગડા વાળા જનાવર 12 બોકડા બાંધ્યા. તેરમાં મેં કાહર બાંધ્યો, સમુદ્રમાં કુકડો ભરી પૂરી જાતા. 3 દિવસથી દેવી જમતી નથી. દેવી વસ્તીનો રોવો કરીને ઊભી છે. અને એમાં મારો બાપ રાજરો જઈને ઉભા રહ્યા. બાપના દીકરા બોલ્યા ભાઈઓ કે આ રાજરો આપણી દેવીની અપકીર્તિ કરવા આવ્યો છે. મારી નાચની મારી પાસે વાતો થાય છે, માટે આના ભાગલાનો ભાગ દઈ દો. કઈ કીધું સમજાજો વસ્તુ પ્રસંગ છે બટુકમાં કે નબળો જોઈ કોઈને જકારો ન મારશો. મારી નાચ એ જકારે દેવી વઈ જાય, જકારે દેવી વઈ જાય, મારા બાપ રાજલાજી દેવી વઈ જાય. ભાગલાની યોજા હવે તો અમે અમારા ભાગલાની કરીશું. આવું લીખાડું મારી દેવી નો ખાય. ઠાઠ 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 મારા બાપ રાજરા હાલી નીકળી. હાલ હાલ મારા રાજલા મારી લખડી હાલ. એક દી વડી વાડી પેલા તારું લીખાડું ખાવ અને પછી 12 બોકડા 13મો મેં કહા નો ખાવડો. મને રાજ્યની દેવી મને ખોટ લાગી જાય. જા
રાતનો સમય બની ગયો. મારો બાપ રાજરો મરીમાં લખડી વડી વાડીએ જઈને ઉભા વાત કરતા વાર લાગે 4 વાગ્યાનો સમય બની ગયો અને દેવી મારા બાપ રાજરાના મખે ખાવા માંગ્યો અને મારી માં લખડી કે મારી હું તો અબળાસો બાય માણસ તને કેમ જમાડું. તે દૂધમલિયા ભરવાડ પાસે જઈને ઉભી રહી કે ભાઈ મારી દેવી ખાવાનું માંગે છે, મારા રાજરાના મખે તારું લીખારું ખાય છે. તે જાતનો તો ભરવાડ હતો. મારા બાપ રાજરાની દેવીનું પામ ખુલી ગયું કે બેન અમે તો જાતના ભરવાડ છે, તમારી દેવી કેમ જમે અમને ખબર નથી, પણ તમારી દેવી મને પામ ખો આપે ને તો જમાડું. એવું કે ખારી વાવી છે મીઠી કરી દી અને ખાખરો ધોને ને તો હું માનું રાજ્યની દેવી જમવા ઉતરી મરી ના. અટાણે ખામી ખોરની દિજામાં મારા બાપ રાજરાજી દેવી અમર ઇતિહાસ બનાવ્યો અને કહીએ દાદા રાજરાની દેવી ખાવાનું માંગ્યું અને જાતનો ભરવાડ હતો. ભરવાડના દીકરાએ કાકરી દાંતડું હાથમાં લઈ અને ખાખરાનો પાંદડાનો અમર પિયાલો કરી અને તેથી દેવીને જમાડવા બેઠા. અને કહીએ એ ભરવાડનો દીકરો દેવીને જમાડવા મારી માં લખડી વેરા કરતા હતા. અને તેથી મારા દાદા 5 મિનિટ આવી ભાઈ બલાય બલાય મારી દેવી ના જય હો જય હો.